નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર જાલોદથી। જાલોદમાં શબરી આશ્રમ પાસે કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો। પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી ડેડ બોડી। પ્રાથમિક તારણ મુજબ પાણીમાં પડી જવાથી મોત। તમામ પાસાઓ પરથી તપાસ શરૂ। જાલોદ તાલુકાના બિયામાળી ગામના રહેવાસી સુશીલભાઈ શામાભાઈ વસૈયા ઉંમર અંદાજે 40 વર્ષનો મૃતદેહ શબરી આશ્રમ નજીક આવેલ કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ સુશીલભાઈ ગત રાત્રે ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી। શોધ દરમિયાન શબરી આશ્રમ પાસે આવેલા કૂવા નજીક તેમના ચપ્પલ જોવા મળ્યા હતા। શંકા જતા કૂવામાં નજર કરતા એક વ્યક્તિ પડેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। ઓળખ બાદ મૃતદેહ સુશીલભાઈ વસૈયાનો હોવાનું પુષ્ટિ થયું હતું। પોલીસ દ્વારા મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તારણ મુજબ પાણીમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન છે। તેમ છતાં પોલીસ દ્વારા અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણોની દિશામાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।